તો ચાલો ચેપ્ટર 9 રે ઓપ્ટિક્સ ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષાઓ માટે ડિટેલમાં રિવિઝન નોટ ખોલી રાખજો, નોટમાં પોઈન્ટ્સ લખતા જાજો, પછી ફરીથી ફેર નોટ બનાવજો જેમાં સરસ રીતે કલરફુલ એ પોઈન્ટ આઉટ પોઈન્ટ કરજો. તો પહેલું અંતર્ગોળ અરીસા માટે તમારામાંથી ઘણાને આવડતા હશે પણ છતાં ધ્યાનપૂર્વક જોજો. અંતર્ગોળ અરીસા માટે તો અંતર્ગોળ અરીસો છે, પોલ છે, મુખ્ય અક્ષ છે, વસ્તુ છે, એનું પ્રતિબિંબ રચાય છે. હવે કઈ રીતે સંજ્ઞા પદ્ધતિઓમાં ધ્યાન રાખવાનું છે, મૂંઝાવું નથી. આ વસ્તુ છે તો વસ્તુમાંથી જ હંમેશા આપાત કિરણ નીકળે, એટલે હંમેશા વસ્તુ અંતર જે છે એ જો અરીસાની સામે હોય, પછી અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, અરીસાની સામે વસ્તુ મૂકેલી હોય તો એવા વખતે વસ્તુ અંતર બરાબર ઘણા મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે. વસ્તુની ઊંચાઈ એ અલગ વસ્તુ છે, વસ્તુ અંતર એ માઇનસ લેવાય, એટલે માઇનસ યુ. બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય, અરીસાની સામે વસ્તુ મૂકેલી હોય તો વસ્તુ અંતર ઋણ લેવાય. ચાલો, એટલે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જેટલા અંતરો છે એ બધા જ ઋણ લેવાય. હવે અહીંયા એનું પ્રતિબિંબ રચાણું, તો આ પ્રતિબિંબ અંતર એ પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે એ પણ માઇનસ. કેન્દ્ર લંબાઈ, આનો ગોળો વિચારો તો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ આ બાજુ ઋણ ગણાય. હવે યુ ઋણ, વી ઋણ, એફ ઋણ. હા, હવે વાય અક્ષને ધ્યાનમાં રાખીએ તો વસ્તુ ધન વાય દિશામાં ઉપર તરફ છે ઈ ધન લેવાય, જ્યારે એનું પ્રતિબિંબ સાચું છે, વાસ્તવિક છે, ઉલટું છે એટલે કે ઋણ વાય દિશામાં છે એટલે HI માઇનસ લેવાય. ટૂંકમાં અહીંયા તમે વિચારશો તો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો ઊંધું હોય અને ઈ માત્ર ઋણ. બાકી તો કે આ અંતરોમાં આ બધું જ આ બાજુ છે એટલે ઋણ. હા, હવે જો વસ્તુને P અને F ની વચ્ચે મૂકીએ તો એનું પ્રતિબિંબ પાછળ રચાશે અને અરીસાની પાછળ જેટલા પ્રતિબિંબ રચાય એ બધા જ આભાસી હોય, ચત્તા હોય અને અરીસાની પાછળ હોવાથી વિધન ગણાય. આમાં પણ વિધન ગણાય. અરીસાની પાછળ પ્રતિબિંબ ચત્તું હોય, અહીંયા પણ જો F અને P ની વચ્ચે મૂકીએ ચત્તું હોય તો વસ્તુ અંતર ધન ગણાય. હવે બહિર્ગોળ માટે તો કે આ બહિર્ગોળ સપાટી, કોન્વેક્સ સરફેસ, બહિર્ગોળ અરીસો, આપાત કિરણની દિશા એટલે યુ ઋણ. બાકી તો કે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાણું ચત્તુ રચાણું એટલે વી ધન. આની વક્રતા ત્રિજ્યા આ બાજુ હશે એટલે R ધન, F ધન, HO એ ધન, HI એ ધન. કહેવાનો મતલબ કે બહિર્ગોળ અરીસામાં તમે વિચારશો તો જો વસ્તુ અરીસાની સામે મૂકેલી હોય તો યુ ઋણ, બાકી વી ધન, F ધન, R ધન, HO ધન, HI પણ ધન. બરાબર, ખાલી આટલું વિચારવાનું. x અક્ષમાં ધન ઋણ, y અક્ષમાં ધન ઋણ, x અક્ષમાં ધન ઋણ, y અક્ષમાં ધન ઋણ. ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા R બરાબર 2F. આ અરીસા માટે સાચું છે, લેન્સ માટે નહીં.
ગાઉસનું સમીકરણ અથવા તો મિરર ઇક્વેશન 1/u + 1/v = 1/f અથવા તો f ની કિંમત મૂકશો તો r/2. અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશન. લેટરલ નો મતલબ કે આ રીતે લંબ રૂપે મૂકેલું હોય અને એના માટે જ આપણી પાસે સૂત્ર છે. તો લેટરલ મેગ્નિફિકેશન મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એટલે કે hi/ho. બીજું સૂત્ર -v/u. આ સૂત્ર છે, જ્યારે ઉપયોગ કરીએ ત્યારે v ઋણ હોય તો ઋણ મુકાય, u ઋણ હોય તો ઋણ મુકાય, ધન હોય તો ધન મુકાય. ત્યારે એમ ન વિચારવાનું કે આ ઋણ નિશાની તો છે ને, ઈ છે જ સૂત્રમાં. આપણે સૂત્રનો ઉપયોગ કરીએ ત્યારે આ ચેપ્ટરમાં ધ્યાન રાખવાનું સંજ્ઞા પદ્ધતિ વાપરવાની છે. હવે આના ઉપરથી જો મોટવણી ધન મળે તો સમજવાનું પ્રતિબિંબ આભાસી છે, ચત્તું છે, અને જો એમ ઋણ મળે તો સમજવાનું પ્રતિબિંબ વાસ્તવિક છે ને ઊંધું છે. બરાબર, ઘણા બધા MCQ માં એવું આવશે. તો એ મોટવણી પ્લસ કે માઇનસ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. જો મોટવણી પ્લસ તો પ્રતિબિંબ આભાસી ને ચત્તું. જો મોટવણીનું મૂલ્ય ઋણ નિશાની સાથે આવે તો સમજવાનું પ્રતિબિંબ વાસ્તવિક છે, ઊંધું છે. હવે જો સમતલ અરીસો લઈએ તો સમતલ અરીસા માટે r ઇન્ફિનિટિવ, f પણ ઇન્ફિનિટિવ, એટલે કે u બરાબર v, કારણ કે આ 0 થઈ ગયું. 2 સમતલ અરીસામાં મોટવણી +1 એટલા માટે કે u બરાબર v એટલે મૂલ્ય 1. સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસી હોય, ચત્તું હોય ને અરીસાની પાછળ હોય એટલે +1, કારણ કે આભાસી માટે મોટવણી. બહુ જ અગત્યના સૂત્રો મોટવણી મેગ્નિફિકેશન એમ માટે જે તમે દાખલા કર્યા, MCQ કર્યા, તો એમાં 1/f ને એવું કરવાની જરૂર નહીં પડે. તો આ બે સૂત્રો ખાસ યાદ રાખજો, બહુ જ અગત્યના. મેગ્નિફિકેશન = f/f - u, એટલે કે જ્યારે વસ્તુ અંતર શોધવાનું હોય કે આપેલું હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. અને u નહીં અને v ની જરૂર હોય, એટલે કે v શોધવાનો હોય કે આપેલો હોય, તો મેગ્નિફિકેશન બરાબર f - v/f, f - v/f. આ બંને સૂત્રો બાય હાર્ટ યાદ રાખવાના છે. f/f - u અથવા m બરાબર f - v/f. હા, એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આ ચેપ્ટરના સૂત્રોનો ઉપયોગ કરીએ ત્યારે સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લેવી. હા, જો અંતર્ગોળ હોય ને બધું એક સાઈડ હોય ને બધું જ ઋણ છે તો કાંઈ જ કરવાની જરૂર નથી, કારણ કે બધું ઋણ એટલે ઓટોમેટિક કોમન નીકળી જશે. પણ સૂત્ર જ્યારે વાપરો ત્યારે સૂત્રમાં કિંમત મૂકતી વખતે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો. એટલે આ સૂત્ર તમને બહુ જ ઉપયોગી થઈ પડશે. હવે આ નવો પોઈન્ટ છે જેના ઉપરથી ત્રણેક MCQ તમે ડાઉટમાં પૂછ્યા હતા. ગોલીય અરીસામાં સામે મૂકેલ વસ્તુ ગતિમાં હોય તો, ગોલીય અરીસો એટલે અંતર્ગોળ કે બહિર્ગોળ કોઈ પણ, જ્યારે એની સામે મૂકેલી વસ્તુ ગતિમાં હશે ત્યારે તમે જાણો છો કે સમય સાથે વસ્તુ પોતાનું સ્થાન બદલશે, એટલે કે t સમય સાથે u માં ફેરફાર થશે. ફેરફાર થવો એટલે વિકલન. એટલે મેં બે MCQ
ડાઉટમાં પૂછેલા છે, એની થિયરી સમજાવી છે, એ જોઈ લેજો. અહીંયા ફરીથી થોડીક વાત કરું છું, જે ડિટેલમાં જોજો કે અહીંયા સમય સાથે યુ વસ્તુનું સ્થાન બદલાય છે, વસ્તુ ગતિમાં છે. ધારો કે વસ્તુનો વેગ છે v સફિક્સ o. હવે વસ્તુ જો પોતાનું સ્થાન બદલે ને ગતિમાં હોય તો નેચરલી છે એનું પ્રતિબિંબ, સાચું કે આભાસી જે પણ હોય એ પણ ગતિમાં આવશે. એટલે કે પ્રતિબિંબ પણ સમય સાથે પોતાનું સ્થાન બદલશે. પ્રતિબિંબ અંતર ને v કહેવાય છે. એટલે v માં પણ ફેરફાર થશે, ડેલ્ટા v. પણ અહીંયા ધ્યાન રાખજો, v પ્રતિબિંબ અંતર તરીકે લઈએ છીએ ત્યારે ડેલ્ટા v બાય ડેલ્ટા ટી કે dv બાય dt સ્ટેપ આવે એને પ્રવેગ ન કરી નાખતા. એ dv બાય dt પ્રતિબિંબ ના સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, એટલે પ્રતિબિંબનો વેગ છે v સફિક્સ i, વેલોસિટી ઓફ ઇમેજ. અને એના ઉપરથી સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું છે. v સફિક્સ i પ્રતિબિંબનો વેગ બરાબર માઇનસ કૌંસમાં f upon u minus f whole square into vo. આ ઋણ નિશાની દર્શાવે છે કે વસ્તુ અરીસાની સામે છે અને અરીસા તરફ જઈ રહી છે. અરીસાની સામે છે અને વસ્તુ અરીસા તરફ જઈ રહી છે, એના માટે જ ઋણ નિશાની છે. બાકી મૂલ્ય જ ખાલી ગણતરીમાં લેવાના. હવે જો f ની કિંમત r/2 મૂકી દઈએ તો એ જ સૂત્ર તમને આ મળે, vi બરાબર માઇનસ r upon 2u minus r નો સ્ક્વેર. આ રીતે આ બંને સૂત્રો તમને થોડીક નવી વાત કરશે કે પદાર્થ વસ્તુ સ્થિર નથી, પ્રતિબિંબ સ્થિર નથી કે u અને v અહીંયા બંને ગતિમાં છે અને ગતિને કારણે હવે નવું સૂત્ર વેગના સ્વરૂપમાં મળશે, જે આપણે વિકલન કરીને મેળવીએ છીએ. તમે આ સૂત્ર યાદ રાખજો. આ છે પરાવર્તન. એના પછીની ચર્ચા આવે છે વક્રીભવન, જે બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. વક્રીભવનના નિયમ, સ્નેલનો નિયમ n1 sin θ1 બરાબર n2 sin θ2. આ દિશા માટે તો બીજું સૂત્ર n1 v1 બરાબર n2 v2. આ થશે એની ઝડપ માટે. વક્રીભવનનો મતલબ જ છે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય, જેનો વક્રીભવનાંક જુદો છે, જેની પ્રકાશીય ઘટતા જુદી છે, ત્યારે વેગ બદલે છે. વેગ એટલે સદિશ રાશિ છે, એટલે બે ચર્ચા, મૂલ્ય અને દિશા. મૂલ્ય તમે આનાથી મેળવી શકો છો કે એના મૂલ્યમાં કેટલો ફેરફાર થયો, અને આનાથી તમે દિશા મેળવી શકો છો. આમ આ બેનો ઉપયોગ કરીને વક્રીભવનની બધી જ માહિતી આપણે મેળવી શકીએ છીએ. એટલે વ્યાપક સ્વરૂપે આ રીતે લખાય. હવે અગત્યનો પોઈન્ટ કહું છું, કારણ કે આ ડાઉટમાં પૂછેલું છે તમે. વક્રીભવનાંક બરાબર c/v. c એટલે શૂન્યાવકાશમાં કે હવામાં પ્રકાશનો વેગ, ભાગ્યા v એટલે તે માધ્યમમાં પ્રકાશનો વેગ. હવે શૂન્યાવકાશમાં તો દરેક રંગ, જાની વાલી પીનારા, સૂર્યપ્રકાશ બધા જ રંગો માટે અચળ છે. એટલે જ આપણને શૂન્યાવકાશમાં એ સફેદ પ્રકાશ દેખાય છે, હવામાં એ સફેદ દેખાય છે. કારણ કે દરેક રંગ માટે, એટલે કે દરેક તરંગ લંબાઈ માટે વેગ સમાન હોય છે, જે છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે વેગ બદલાય તો વેગના સૂત્રો, તરંગનો વેગ બરાબર λ/T, λ × f, ω/k. એમાંથી આ સૂત્રને અત્યારે વિચારીએ તો
જ્યારે પ્રકાશનું તરંગ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે વેગ બદલાય છે. વેગ બદલાવાને કારણે તરંગ લંબાઈ બદલાય છે, આવૃત્તિ નહીં. કારણ કે આવૃત્તિ એ ઉદ્ભવ સ્થાનનો ગુણધર્મ છે, એને માધ્યમ સાથે લેવા દેવા નથી. હા, એ અચળ છે, એટલે વેગ બદલાય તો તરંગ લંબાઈ બદલાય. એટલે અહીંયા વક્રીભવન થાય ત્યારે વેગ બદલાય તો એની તરંગ લંબાઈ બદલાય અથવા તરંગ લંબાઈને અનુરૂપ વેગ મળે. બસ આ મુદ્દાને સમજશો તો સમજાશે. વક્રીભવનાંક એ વેગના વ્યસ્ત પ્રમાણમાં, વેગના સમપ્રમાણમાં તરંગ લંબાઈ, એનો મતલબ આ સમપ્રમાણ v proportional to લેમ્બડા, બે છેદમાં, જેનો અર્થ થયો કે કોઈ પણ દ્રવ્યનો વક્રીભવનાંક તે રંગની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે તમને ખબર છે કે લાલની તરંગ લંબાઈ વધુ છે, વાયોલેટની ઓછી છે. લાલની છે 8000 એંગસ્ટ્રોમ, વાયોલેટની 4000. બાકીનો ક્રમ યાદ રાખવાનો: જા, ની, વા, લી, પી, ના, રા. વાયોલેટ ટુ રેડ. રેડની તરંગ લંબાઈ સૌથી વધુ, જાંબલી વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી. એનો મતલબ કે લેમ્બડા સફિક્સ આર ઇઝ ગ્રેટર ધેન લેમ્બડા સફિક્સ વી. હવે આ વ્યસ્ત પ્રમાણ છે, એનો મતલબ આનાથી ઊંધું. આર એટલે કે રેડ રંગ માટે, લાલ રંગ માટે તેજ દ્રવ્યનો, તેજ પ્રિઝમનો, તેજ લેન્સનો વક્રીભવનાંક ઓછો લાગશે. એટલે કે લાલ રંગને એ જ પ્રિઝમનો વક્રીભવનાંક ઓછો લાગશે, જ્યારે વાયોલેટની તરંગ લંબાઈ ઓછી હોવાથી એને એ જ દ્રવ્યનો વક્રીભવનાંક વધુ લાગશે. આમ ભલે દ્રવ્યનો વક્રીભવનાંક આપણે કહીએ છીએ એક જ છે, કેટલો 1.5, પણ એ તો એકરંગી પ્રકાશ માટે છે. ધેટ ઇઝ ફોર મોનોક્રોમેટિક લાઇટ, એકરંગી. જ્યારે બહુરંગી પ્રકાશ આપાત થાય, સફેદ પ્રકાશ, સૂર્યપ્રકાશ આપાત થાય ત્યારે એની તરંગ લંબાઈ જુદી જુદી છે અને દરેક તરંગ લંબાઈને અનુરૂપ તે દ્રવ્યનો વક્રીભવનાંક બદલાય છે અને એ સંબંધ છે એ આ છે. અને એટલે જ પ્રિઝમની અંદર સફેદ પ્રકાશનું વિભાજન થાય છે. ત્યાં તમે જોયું હશે કે લાલ રંગનું વિચલન સૌથી ઓછું થાય છે, જ્યારે વાયોલેટનું વિચલન સૌથી વધુ થાય છે. કારણ આયર્ન. ત્રીજો પોઈન્ટ છે લેટરલ શિફ્ટ. એનાથી પહેલા એક નાનો ડાઉટ હતો, એ સોલ્વ કરાવું છું કે 2 માધ્યમ નહીં, 3 માધ્યમ હોય, 4 માધ્યમ હોય, 5 માધ્યમ હોય તો પણ સ્નેલનો નિયમ સાચો જ છે. એવું નથી કે 1 માંથી 2 માં જાઓ, 1 માંથી સીધા 3 માં જાઓ તો n1 sin θ1 બરાબર n3 sin θ3 સીધું લખી શકાય. વચ્ચે બીજું માધ્યમ હોય કે ગણતરીમાં ન હોય કાંઈ ફેર નથી પડતો, કારણ કે નિયમનો અર્થ જ છે n sin θ કોઈ પણ માધ્યમ માટે અચળ. 1 માટે n1 sin θ1, 2 માટે n2 sin θ2, 3 માટે n3 sin θ3, તો કોઈ પણ લઈ શકો. બીજી વાત કે સાપેક્ષમાં મૂંઝાઈ જાઓ છો. સાપેક્ષમાં ચિંતા કરવાની જો નથી. મારી સાપેક્ષે તને કેટલા વધુ માર્ક આવ્યા, કેટલા ઘણા વધુ આવ્યા, તો ગુણોત્તર છે. એમ સાદી વાત છે. માધ્યમ એકની સાપેક્ષે 2 ને કેટલા ઘણા, બસ તો એને એમ કહેવાય માધ્યમ એકની સાપેક્ષે
બેનો વક્રી ભવનાંક જેને બોલાય n21. હવે n21 નો અર્થ શું? તો જો ટ્રીક યાદ રાખવાની ટેકનિક. n21 નો મતલબ આ પહેલું તો પહેલું લખવાનું, આ બીજું તો છેદમાં લખવાનું. n21 નો મતલબ પહેલું કોણ છે? 2 નંબર, તો પહેલા ઈ લખવાનું n2, છેદમાં આ કોણ છે? 1, તો 1 લખવાનું. એવી જ રીતે n12 હોય તો શું લખશો? તો 12 હોય તો પહેલા 1 પછી 2. બોલશો કેમ? તો કે બોલશું આવી રીતે કે માધ્યમ 1 ની સાપેક્ષે 2 નો, માધ્યમ ખરેખર 2 નો આપણે વિચારવાનો છે 1 કરતા કેટલો વધુ છે. મતલબ એક હવા છે ને બીજું કાચ છે, તો એનો મતલબ કે કાચ કેટલો વધુ ઘટ્ટ છે હવાની સાપેક્ષે. એટલે કે કાચનો વક્રી ભવનાંક હવા કરતા કેટલા ગણો વધુ છે? તો 1.5, તો એ હવા કરતા 1.5 ગણો વધુ છે. પાણી હવા કરતા 1.33 ગણી વધુ ઘટ્ટ છે. એટલે પાણીનો વક્રી ભવનાંક હવા કે શૂન્યાવકાશની સાપેક્ષે 1.33. પણ કાચ પાણી કરતા ઘટ છે. કેટલું? તો એમ કહેશું ને 1.5 ભાગ્યા 1.33. પાણી કરતા કાચ કેટલો વધુ ઘટ છે? તો આ રીતે ઘટ કેટલું છે એને દર્શાવવા માટે સાપેક્ષ વક્રી ભવનાંક, અને એને યાદ રાખવું સાવ સહેલું છે. તો આ બેનો અર્થ એ થયો કે આનું આ વ્યસ્ત છે, આનું આ વ્યસ્ત છે. એટલે કે n21 બરાબર 1/n12. મતલબ કે અહીંયા 1 થી 2 જે માર્ગે જઈએ એ જ માર્ગે 2 થી 1 પાછા જઈ શકીએ છીએ. 1 થી 2 ને 2 થી 3 જઈએ તો 3 થી 2 ને 2 થી 1 પાછા જઈ શકીએ છીએ તે જ માર્ગે. એટલે કે પૂરું એનું રિપીટેશન નહીં પણ શું કહેવાય, ઊંધું થઈ શકે છે, રિવર્સ થઈ શકે છે. તો અહીંયા એ સાબિત કરવા માટે છે આ બે. અને માટે n21 બરાબર તો કે આ, અને n12 બરાબર, હવે આ બેનો ગુણોત્તર લઈએ તો શું થઈ જાય? તો કે અંશ અને છેદમાં ઉડી જશે. એટલે કે એકનો મતલબ જ ધીસ ઇઝ રિવર્સ પ્રોસેસ. આ પ્રતિવર્તી ફેરફાર છે. હવે આની જગ્યાએ ઘણી વખત આવું પણ પૂછે છે કે n51, તો એનો મતલબ થયો કે n5/n1. અથવા આનું ઊંધું થઈ જાય, આને કહેવાય 1/n15. આ બે એક જ છે. તો આવા ઓબ્જેક્ટિવ તમને સહેલાઈથી આવડશે. આ બધું જ બરોબર ધ્યાનપૂર્વક સમજો, 2-3 વખત રિપીટ કરો. એના પછી ટેક્સ્ટ બુકમાં એક જ લીટી છે પણ દાખલો આવે છે અને MCQ માં કામ આવશે. લેટરર શિફ્ટ. તો લેટરર શિફ્ટ નો મતલબ શું? તો કે એની દિશા નથી બદલતી, કારણ કે આ 1 તો આ 1 છે, આ હવા છે તો આ હવા છે. એટલે અહીંયા ખૂણો θ1 હોય તો આ પણ θ1 જ થાય. એટલે દિશા નથી બદલતી, છતાં પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે. એટલે એ માર્ગ શિફ્ટ થાય છે. જેમ ટ્રેનના બે સમાંતર પાટા હોય તો સમાંતરનો મતલબ એક જ દિશામાં છે, પણ આ બે પાટા વચ્ચેનું લંબ અંતર કેટલું છે? તો એના માટે આપણે કહેશું લેટરર. લેટરર એટલે લંબ રૂપે શિફ્ટ. તો લેટરર શિફ્ટ. હવે આકૃતિ સમજજો.
સ્લેબની જાડાઈ, પારદર્શક માધ્યમની જાડાઈ થિકનેસ t છે. આપાત કોણ θ1 છે પહેલા માધ્યમમાં, ઘટ માધ્યમમાં એટલે કે બીજા માધ્યમમાં θ2 છે. હવા માટે n1 બરાબર 1 છે, ઘટ માધ્યમ માટે n2 બરાબર n છે. આ એનો મૂળ માર્ગમાંથી આટલું એનું ડેવિએશન થાય છે, વિચલન થાય છે. કેટલું? θ1 માઇનસ θ2 જેટલું. તો આ મૂળ માર્ગ એને સમાંતર અહીંયાથી નીકળે છે, આટલું અંતર એને કહેવાય લેટરલ શિફ્ટ, જેની સંજ્ઞા x છે. અને આ x જે છે એનું સૂત્ર આવ્યું, જે વ્યાપક સૂત્ર છે, x બરાબર t sin કૌંસમાં θ1 માઇનસ θ2 અપોન cos θ2. યાદ રાખો વિભાગ. હવે જો થીટા ખૂબ નાનો હોય આપાત કોણ, તો θ2 તો એનાથી નાનો થાય, એટલે cos 0 બરાબર 1, એટલે આ 1 થઈ જશે. એટલે આ સૂત્રમાં સ્નેલના નિયમથી સૂત્ર બનશે આવું, x બરાબર t θ1 પણ નાના માટે, જો અંડરલાઈન કરી છે, અત્યંત નાના ખૂણા માટે તો t θ1 કૌંસમાં 1 માઇનસ n1 બાય n2. પણ આ સૂત્ર વ્યાપક નથી, માત્ર ખાસ કિસ્સો છે. આ વ્યાપક સૂત્ર છે એ યાદ રાખવાનું. અને હવે જે ટોપિક આવે છે જેમાં સૌથી વધુ MCQ પૂછાય છે અને સૌથી વધુ તમને ડાઉટ હોય છે, પણ ખરેખર મિત્રો બહુ જ સહેલી રીત છે યાદ રાખવાની. કે અહીંયા એક ટાંકીમાં પાણી ભર્યું છે, તળિયે સિક્કો પડ્યો છે, તો આ ટાંકીની સાચી ઊંડાઈ HO કહેવાય. સિક્કો જે છે એને આપણે બરોબર લંબ રૂપે અવલોકનકાર જુએ છે. અવલોકનકાર જો લંબ રૂપે જોતો હોય તો કિરણ ત્રાંસુ ન થાય, પણ એનો વેગ ઝડપ બદલાય એટલે બદલાય. તો હવે શું થાય? તો કે અવલોકનકાર ક્યાં છે? પાતળા માધ્યમમાં. વસ્તુ ક્યાં છે? ઘટ માધ્યમમાં. તો અવલોકનકારને આ સિક્કો શું HO ઊંડાઈએ દેખાશે? તો ઘરે પ્રયોગ કરી જુઓ. ગ્લાસ લ્યો, ગ્લાસમાં સિક્કો મૂકો, એમને એમ જુઓ. હવે પાણી નાખો, જેમ જેમ પાણી નાખતા જાશો પાણીની આ ઊંચાઈ વધતી જશે, તેમ તેમ તમને સિક્કો વધુ ને વધુ ઊંચે આવતો દેખાશે. ત્યાં તમે આમ હાથ નાખીને પકડો, ત્યાં સિક્કો નહીં હોય, કારણ કે ત્યાં વક્રીભવનને કારણે એનું પ્રતિબિંબ રચાય છે. એટલે આપણને એવો ભાસ થાય છે કે સિક્કો ત્યાં છે. એટલે આ ઊંડાઈને આભાસી ઊંડાઈ કહેવાય. આ ઊંડાઈ એટલે સાચી ઊંડાઈ. મતલબ કે ખરેખર ટાંકી ખરેખર કેટલી ઊંડી છે? તો કે હાઈટ ઓફ ઓબ્જેક્ટ, પછી પ્રતિબિંબ રચાણું હાઈટ ઓફ ઇમેજ. હવે અત્યારે અવલોકનકાર પાતળા માધ્યમમાં છે, વસ્તુ ઘટ માધ્યમમાં છે. HO સાચી ઊંડાઈ છે, HI આભાસી ઊંડાઈ છે. સમજાણું આટલું? જો હવે ટ્રીક આપું છું એ સમજજો. ટ્રીક પકડો. તમે ટેક્સ્ટ બુક વાંચો ના નથી, પણ એમાં જે આવું વિચિત્ર આપેલું હોય તો એમાં પછી તમે એમાં ખોટા કન્ફ્યુઝ ન થાઓ. MCQ ને દાખલા માટે મારી નોટ્સ કે ટ્રીકને પકડી રાખો, તમને ગેરંટીથી થઈ જશે. બરાબર? એટલે અહીંયા આટલું ધ્યાન રાખો. પાતળામાંથી ઘટમાં જાય છે, શું થાય? હમણાં જ વાત કરી હતી કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો વેગ ઘટે. વેગ ઘટે તો તરંગ લંબાઈ ઘટે. તરંગ લંબાઈ એટલે અંતર પણ ઘટે. એટલે વાત બરોબર છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય
તો આ પ્રકાશનો વેગ ઘટશે એટલે અંતર ઘટશે એટલે પહેલા અંતર કાપી શકતું હતું HO હવે ઘટ માધ્યમને કારણે અંતર ઓછું કાપી શકશે એટલે HI એટલે સીધી સાદી વાત થઈ ગઈ હવે આટલું બરોબર નોંધજો વસ્તુ ઘટ માધ્યમમાં છે અવલોકનકાર પાતળા માધ્યમમાં છે ત્યારે HO સાચી ઊંડાઈ ગ્રેટર ધેન આભાસી ઊંડાઈ HO ગ્રેટર ધેન HI આટલું બધું યાદ ન રહે તો આટલું યાદ રાખો સિક્કો સિક્કો ઊંચે આવેલો દેખાશે સિક્કો ઊંચે આવેલો દેખાશે એટલે કે HO ગ્રેટર ધેન HI બસ આટલું માત્ર યાદ રાખો તો તમને જો કેટલું સહેલું પડે હવે આ ખબર છે અહીંયા પહેલા લખી નાખો તમને મજા આવી લખવું એ લખો HO by HI લખો HI by HO લખો છૂટ હવે ધારો કે મેં લખ્યું છે HO by HI તો અહીંયા ખબર છે HO ગ્રેટર ધેન HI છે HO ગ્રેટર ધેન HI છે એ ખબર છે તો સામે સીધી સાદી વાત બરાબરની નિશાનીનો મતલબ સામસામે સરખા હોય બેલેન્સ તો HO ગ્રેટર ધેન HI તો મોટા સામે મોટું નાના સામે નાનું HO મોટું છે તો વક્રી ભવનાંક મોટો મતલબ ઘટ માધ્યમનો HI નાનું છે તો વક્રી ભવનાંક નાનો એટલે કે પાતળા માધ્યમનો તો આ તમને જો સમજાઈ જાય તો આ તમે બનાવી શકો અને એક જ લીટી યાદ રાખવાની છે પાણીમાં સિક્કો ઊંચે આવેલો દેખાય એટલે કે HO ગ્રેટર ધેન HI બસ આ એક લીટી યાદ રાખો હવે એનાથી ઊંધું વિચારો તો આવડી જાય કે હવે તમે એવું વિચારો કે અહીંયા અવલોકનકાર છે મતલબ કે આવું ઉદાહરણ છે કે માછલી એ ઉપર વ્યક્તિને જુએ છે તો હવે માછલી એ કોણ બની ગઈ અવલોકનકાર આ અવલોકનકાર છે આ કોણ છે તો કે આ ખરેખર વસ્તુ છે તો અવલોકનકાર જુએ છે એટલે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે ઘટ્ટમાંથી પાતળામાં જાય શું થાય ઘટ્ટમાંથી પાતળામાં જાય શું થાય વેગ વધે વેગ વધે તો અંતર વધે અંતર વધે તો ખરેખર આ જ્યાં છે એ સાચી ઊંચાઈ છે એના કરતા તો કે આભાસી વધુ દેખાશે તો આનાથી ઊંધું થઈ ગયું કે HO લેસ ધેન HI ત્યારે અવલોકનકાર ઘટ્ટ માધ્યમમાં હોય અને વસ્તુ પર અહીંયા વ્યક્તિની જગ્યાએ તમે એમ કહો કે અહીંયા પક્ષી છે તો માછલીને આ પક્ષી ક્યાં દેખાશે આપણને ઉડતા વિમાન તો એ જ થઈ ગયું આપણે ઘટ માધ્યમમાં છે જેમ જેમ ઉપર જઈએ એમ પાતળું માધ્યમ થતું જાય તો વિમાન પાતળા માધ્યમમાં છે તો ખરેખર આપણને દેખાય છે એ આભાસી ઊંચાઈ છે એટલે કે આપણને દેખાતા વિમાન સાચી ઊંચાઈ કરતા વધુ ઊંચે દેખાય છે વધુ ઊંચે દેખાય છે ઊંધું કરી નાખો એટલે અહીંયા થઈ જાય HO લેસ ધેન HI એટલે કે સાચી ઊંચાઈ કરતા આભાસી ઊંચાઈ વધુ છે અને જો વધુ હોય તો એનો મતલબ કે આના માટે તમે શું કહી શકો આના માટે તો સાવ સહેલું થઈ ગયું ને કે HI લેસ ધેન HO તો હવે અહીંયા સૂત્ર તમે આમ લખો HI by HO
તો આ વધુ છે, આ વધુ છે, અહીંયા આ ધ્યાન રાખવાનું છે, આ વધુ છે તો n ઘટ, આ નાનું છે n પાતળું, તો તમને ક્યાંય મુશ્કેલી નહીં પડે. સામ સામે, મોટા સામે મોટું, નાના સામે નાનું, મોટા સામે મોટું, નાના સામે નાનું. ખરેખર સરસ છે. થોડોક ઇન્ટરેસ્ટ લ્યો અને એના માટે પહેલા વધુ મહેનત કરો, વધુ રિપીટેશન કરો, સમજવાના પૂરા પ્રયત્ન કરો.